ફર્સ્ટલી કાર્ડિયોવાસ્ક્યુલર મેડિકેશન્સ એ સ્ટાર્ટ કર્યું હતું. ફર્સ્ટ જે છે ક્લાસિફિકેશન મેડિકેશન્સની અંદર એન્ટીકોએગ્યુલન્ટ્સ which prevents the extension and formation of clots by inhibiting factors in the clotting cascade and decreasing blood coagulability. ફર્સ્ટ મેડિકેશન જે છે એની અંદર હિપેરિન સોડિયમ હતી. હિપેરિન સોડિયમ is important medication, important anticoagulant medication, prevents thrombin from converting fibrinogen to fibrin. હિપેરિન જે છે થ્રોમ્બોએમ્બોલિઝમના પ્રિવેન્શન માટે યુઝ થાય. પ્લસ મેડિકેશન જે છે એનો થેરાપ્યુટિક ડોઝ પ્રોવાઈડ કરવામાં આવે અને ક્લોટ જે ઓલરેડી ફોર્મ થયા છે એને ડિઝોલ્વ નહીં કરે, બટ ન્યૂ ક્લોટ ફોર્મેશન ન થાય, ન્યૂ થ્રોમ્બોસ ફોર્મેશન ન થાય એનું પ્રિવેન્શન કરવાનું વર્ક જે છે મેડિકેશનનું છે. બ્લડ લેવલ જે છે એનું કેટલું હોય, પ્લસ એપીડીટી જે છે જ્યારે બી હિપેરિન જે છે પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે એપીડીટી જે છે એ ચેક કરતું રહેવાનું. એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ નોર્મલ જે છે 30 to 40 સેકન્ડ હોય, બટ જ્યારે હિપેરિન પ્રોવાઈડ કરતા હોય ત્યારે જે નોર્મલ વેલ્યુ હોય છે, નોર્મલ જે સેકન્ડ્સ હોય છે એને 1.5 ઓર 2.5 જેટલી મલ્ટીપ્લાય કરીને જે આન્સર આવે એટલું રેન્જ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, એટલે જે બ્લીડિંગ ટાઈમ જે છે થોડું ઇન્ક્રીઝ થશે. અને આફ્ટર મેડિકેશન જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવાની, કે એન્ટીકોએગ્યુલન્ટ્સ હોય છે. નેક્સ્ટ જે છે એનેક્ઝોપેરિન ઓર રિવારોક્ઝેબન લો મોલેક્યુલર વેટ હિપેરિન્સ હોય છે. એનેક્ઝોપેરિન જે છે એ પણ લો મોલેક્યુલર વેટ હિપેરિન છે, સેમ એન્ટીકોએગ્યુલન્ટ મેડિકેશન તરીકે યુઝ થાય. એનોક્ઝાપેરિન એન્ડ rivaroxaban have the same mechanism of action and use as heparin, but are not interchangeable with heparin. They have longer half-lives than heparin does. Same જે છે હિપેરિન જેવી જ એની એક્શન હોય, મિકેનિઝમ ઓફ એક્શન અને યુઝિસ, બટ ઇન્ટરચેન્જેબલ નથી. ઇટ મીન્સ કે જો તમે મેડિકેશન જે છે એમાં હિપેરિન પ્રોવાઈડ કરતા હો તો એને ઇન્ટરચેન્જ કરીને પછી એનોક્ઝેપેરિન ના પ્રોવાઈડ કરી શકાય, બિકોઝ એનેક્ઝોપેરિન જે છે એની હાફ લાઈફ જે છે એ લોંગ હોય છે હિપેરિન જે છે એના કરતા. ઇન્ટરવેન્શન્સ મેડિકેશન પ્રોવાઈડ કરો છો તો કયા કઈ ઇન્ટરવેન્શન્સ લેવાના. એડમિનિસ્ટર એનેક્ઝોપેરિન only to the recommended client by subcutaneous injection into the anterolateral or posterolateral abdominal wall. Do not expel the air bubble from the pre-filled syringe or aspirate during injection. Now એનેક્ઝોપેરિન જે છે એનું ઓલરેડી પ્રી-ફિલ સિરિંજ હોય છે કે પેક જ હોય છે, તમારે જસ્ટ એને ઓપન કરી અને પછી મેડિકેશન જે છે એને ઇન્જેક્ટ કરવાની હોય. જે ઇન્જેક્શન જે છે સબક્યુટેનિયસલી ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે. જે એબ્ડોમિનલ વોલ છે એમાં એન્ટેરોલેટરલ વોલ ઓર જે પોસ્ટિરોલેટરલ વોલ જે છે એબ્ડોમિનલ વોલ જે છે ત્યાં ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. નોર્મલી જે છે આપણે ઇન્જેક્શન પ્રોવાઈડ કરીએ છીએ તો અંદર જે એર બબલ હોય છે એને રિમૂવ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આઈએમ ઇન્જેક્શન પ્રોવાઈડ કરવાનું હોય તો એર બબલ જે છે જેટલી બી એર જે છે રિમૂવ કરીએ છીએ. પ્લસ જ્યારે બી આપણે આઈએમ ઇન્જેક્શન જે છે એ જ્યારે એડમિનિસ્ટ્રેશન કરતા હોય ત્યારે થોડું પુલ કરીએ છીએ, એટલે એસ્પિરેટ કરવાનું ટ્રાય કરીએ છીએ. નાઉ જે સબક્યુટેનિયસલી મેડિકેશન પ્રોવાઈડ કરો છો તો એર જે છે ને એક્સપેલ નહીં કરવાની, ઓર પ્રીફિલ સિરિંજ હશે એટલા માટે એરને એક્સપેલ કરવાની જરૂર નથી. પ્લસ એસ્પિરેટ પણ નહીં કરવાનું. rivaroxaban is taken orally once daily. Monitor results of the assay. The therapeutic range for anticoagulation is 0.5 to 1.2 international unit per ml. કન્વેન્શનલ અને એસઆઈ યુનિટ. ઓબ્ઝર્વ ફોર બ્લીડિંગ. બ્લીડિંગ માટે ઓબ્ઝર્વેશન કરવાનું એન્ટીકોએગ્યુલન્ટ જ્યારે બી પ્રોવાઈડ કરતા હોય ત્યારે. ધ એન્ટીડોટ ટુ લો મોલેક્યુલર વેટ હિપેરિન ઇઝ પ્રોટામિન સલ્ફેટ. હિપેરિન છે તો હિપેરિનનો એન્ટીડોટ જે છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. પ્રોટામિન સલ્ફેટ હિપેરિન એમાં જે પી આવે છે એના બેઝ પરથી યાદ રાખવાનું. હિપેરિન જે છે એન્ટીડોટ પ્રોટામિન સલ્ફેટ. નેક્સ્ટ ઇઝ વારફેરિન સોડિયમ. વારફેરિન suppresses coagulation by acting as an antagonist of vitamin K by inhibiting 4 dependent clotting factors. વારફેરિન જે છે સેમ હિપેરિન જેવી જ ઇફેક્ટ હોય, કોએગ્યુલેશનને સપ્રેસ કરે છે. હિપેરિન જે છે એમાં જે ફાઇબ્રિન જે છે એનું ફોર્મેશન ના થાય એટલા માટે ઇન્હિબિશન કરે છે. નાઉ વારફેરિન સોડિયમ જે છે એ જે વિટામિન કે જે છે
એને ઇનહિબિટ કરશે, એના એન્ટાગોનિસ્ટ જે છે એઝ એન એન્ટાગોનિસ્ટ વર્ક કરે, વિટામિન કે ને ઇનહિબિટ કરે. એનાથી જે 4 ડિપેન્ડન્ટ ક્લોટિંગ ફેક્ટર હોય છે, ઇટ મીન્સ કે વિટામિન કે જે પ્રેઝન્ટ હોય તો એના લીધે વિટામિન કે પર ડિપેન્ડન્ટ ક્લોટિંગ ફેક્ટર્સ હોય છે. એટલા માટે વોર્ફેરિન જે છે શું કરશે, વિટામિન કે ને ઇનહિબિટ કરશે એન્ડ એના બેઝ પરથી જે 4 ડિપેન્ડન્ટ ક્લોટિંગ ફેક્ટર્સ હોય છે એ બી ઇનહિબિટ થશે. વોર્ફેરિન પ્રોલોંગ્સ ક્લોટિંગ ટાઈમ and is monitored by the prothrombin time and INR. Now જે બી બ્લીડિંગ જે છે એના માટે આપણે મેઇનલી 3 ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ, એપીડીટી, પીટી એન્ડ INR. એપીડીટી જે છે ક્યારે ચેક થાય, ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવું. એપીડીટી જે છે ક્યારે ચેક કરવાનું, એના લેવલ જ્યારે પણ તમે હિપેરિન પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટમાં હિપેરિન એડમિનિસ્ટ્રેશન થતું હોય તો એ વખતે એપીડીટી જે છે ચેક કરવામાં આવે. એન્ડ જ્યારે વારફેરિન પ્રોવાઈડ કરતા હોય ત્યારે પીટી એન્ડ INR જે છે ચેક કરવામાં આવે. સો વારફેરિન જે છે એમાં પ્રોલોંગ ક્લોટિંગ ટાઈમ પ્રેઝન્ટ હોય અને એનું મોનિટરિંગ જે છે કઈ રીતે કરવામાં આવે. સો પ્રોથ્રોમ્બિન ટાઈમ એન્ડ ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ રેશિયો INR જે છે એ ચેક કરવામાં આવે. વારફેરિન સોડિયમ જે છે એમાં હિપેરિન સોડિયમ જે છે એમાં એપીડીટી પર ધ્યાન રાખવામાં આવે, એનું મોનિટરિંગ કરવામાં આવે. પ્લસ એનું જે એન્ટીડોટ જે છે પ્રોટામિન સલ્ફેટ છે, વારફેરિન સોડિયમ જે છે એમાં પીટી અને INR બંને ચેક કરવામાં આવે. It is used for long-term anticoagulation and is used mainly to prevent thromboembolic conditions such as thrombophlebitis, pulmonary embolism, embolism formation caused by atrial fibrillation, thrombosis, myocardial infarction or heart valve damage. Blood level કેટલા હોય છે? Normal PT prothrombin time is 11 to 12.5 seconds. Conventional and SI units in the count કરીને. Warfarin sodium prolongs the PT prothrombin time. The therapeutic range is 1.5 to 2 times the control value. એટલે જે normal value છે 11 to 12.5 અને 2 times multiply કરો or 1.5 times multiply કરો અને જે આન્સર આવે એ તમારી therapeutic range હશે જ્યારે પણ તમે warfarin sodium પ્રોવાઈડ કરતા હશો ત્યારે. So blood levels જે છે એમાં PT normal value is 11 to 12.5 second and therapeutic range is 1.5 to 2 times the control value. INR, the normal INR is 0.81 to 1.2. The INR is determined by multiplying the observed PT ratio. જે PT ratio જે છે એને observe કરીને એને multiply કરવામાં આવે by a correction factor specific to a particular thromboplastin preparation used in the testing. Treatment goal of warfarin sodium is to raise the INR to an appropriate value. Treatment goal જે છે warfarin sodium provide કરો ત્યારે જે INR જે છે એને increase કરવો એ treatment goal હશે and INR of 2 to 3 is appropriate for standard warfarin therapy and INR of 3 to 4.5 is appropriate for high dose warfarin therapy. Normal ratio જે છે એનો 0. normal INR જે છે એ 0.81 to 1.2 છે. જ્યારે વારફેરિન થેરાપી પ્રોવાઈડ કરતા હોઈએ તો 2 to 3 જે છે એપ્રોપ્રિએટ સ્ટાન્ડર્ડ વારફેરિન લેવલ છે and if high dose warfarin therapy provide karta hoy to 3 to 4.5 is appropriate level of INR. If the PT value is longer than 30 seconds and INR is greater than 3 in a client receiving standard warfarin therapy, initiate bleeding precautions. So prothrombin time જે છે એ more than 30 second થઈ જાય and જે INR જે છે એ greater than 3.0 હોય in સ્ટાન્ડર્ડ વારફેરિન થેરાપી. હાઈ ડોઝ નહીં, સ્ટાન્ડર્ડ વારફેરિન થેરાપી પ્રોવાઈડ કરો છો એની અંદર. જો લેવલ્સ ઇન્ક્રીઝ થાય તો ક્લાયન્ટ જે છે એમાં બ્લીડિંગ પ્રિકોશન ઇનિશિએટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. If the INR is below the recommended range, warfarin sodium dose should be increased. And if INR જે છે below recommended dose હોય તો warfarin sodium જે છે ઇન્ક્રીઝ કરી દેવામાં આવે. એનો જે 3 જે છે 3 to 2 to 3 જે છે એનો નોર્મલ હતો, એપ્રોપ્રિએટ સ્ટાન્ડર્ડ જ્યારે થેરાપી પ્રોવાઈડ કરતા હોય ત્યારે. એન્ડ ઇફ એનાથી જો લો હોય તો વારફેરિન સોડિયમ જે છે એનો ડોઝ ઇન્ક્રીઝ કરવામાં આવે. ક્લાયન્ટ મે સમટાઇમ્સ બી પ્રિસ્ક્રાઇબ breach therapy whereby heparin sodium is used concurrently with warfarin sodium until the INR reaches the recommended range. Once this occurs, the heparin is discontinued. Sometimes breach therapy જે છે યુઝ કરવામાં આવે, પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે.
જ્યારે INR જે છે એ લો હોય, જે રેશિયો જે છે INR જે છે એ લો હોય, એન્ડ એને જે છે રેકમેન્ડેડ એપ્રોપ્રિએટ લેવલ સુધી લાવવા માટે હિપેરિન સોડિયમ એન્ડ વાર્ફેરિન સોડિયમ જે છે કોન્કરન્ટલી પ્રોવાઈડ કરવામાં આવે જ્યાં સુધી INR જે છે એના રેકમેન્ડેડ રેન્જ પર ના આવી જાય ત્યાં સુધી, એન્ડ જેવું એ લેવલ પર પહોંચી જાય એવું હિપેરિન જે છે એને ડિસકન્ટિન્યુ કરવામાં આવે. ઇન્ટરવેન્શન: monitor prothrombin time and INR, observe for bleeding gums, bruises, nosebleeds, hematuria, hematemesis, occult blood in stool and petechia. બ્લીડિંગ માટેના જેટલા બી સાઇન્સ છે એ ચેક કરવામાં આવે. ગમ્સમાં બ્લીડિંગ છે કે નહીં ચેક કરો, બ્રુઇઝીસ છે, નોઝ બ્લીડિંગ, હિમેચુરિયા, હિમેટેમેસિસ ઓર ઓકર્ડ બ્લડ સ્ટૂલમાં પ્રેઝન્ટ છે કે નહીં, પેટિકિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ ડાયટ એન્ડ મેઝર્સ ટુ પ્રિવેન્ટ બ્લીડિંગ. બ્લીડિંગને પ્રિવેન્શન માટે કયું ડાયટ જે છે એ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે, તો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપો એન્ડ કયા મેઝર્સ લેવાના. ધ એન્ટીડોટ ફોર વારફેરિન ઇઝ ફિટોનિડોન ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. જે બી ફિટોનિડાઇન જે છે એ વારફેરિન જે છે એના માટેનો એન્ટીડોટ છે. Dabigatran ataxilate works through direct inhibition of thrombin, preventing the conversion of fibrinogen into fibrin and activation of factor 13. Current approved use is for clot prevention associated with non-valvular atrial fibrillation. Say ડાયરેક્ટલી જે છે થ્રોમ્બિન પર ઇફેક્ટ કરશે, થ્રોમ્બિન ઇન્હિબિશન થશે, એના લીધે ક્લોટ ફોર્મેશન ના થાય. કરન્ટલી જે છે ક્લોટ પ્રિવેન્શન માટે એની યુઝ થાય. જ્યારે નોન વાલ્વ્યુલર એટ્રિયલ ફિબ્રિલેશન હોય તો એવા ક્લાયન્ટ્સમાં યુઝ થશે. બ્લડ લેવલ્સ, નો બ્લડ ટેસ્ટિંગ ઇઝ રિક્વાયર. આમાં કોઈ બ્લડ ટેસ્ટિંગ રિક્વાયર નથી હોતું, જેવું હિપેરિન એન્ડ વારફેરિનની અંદર હતું. જેમ હિપેરિન જે છે એમાં એપીડીટી એન્ડ વારફેરિન જે છે એમાં પીટી એન્ડ આયનર ચેક કરવામાં આવે, એવું અહીંયા જે ડેબિગેટ્રન એટેક્ઝાઇલેટ જે છે એમાં કોઈ બ્લડ ટેસ્ટિંગ રિક્વાયર નથી. Intervention same as for warfarin except no routine monitoring is required. સેમ જે છે વારફેરિન જેવું ઇન્ટરવેન્શન હોય, બટ રૂટીન મોનિટરિંગ જે છે એમાં કોઈ રિક્વાયર નથી. નાઉ નેક્સ્ટ ક્લાસિફિકેશન, જે બી એન્ટીકોએગ્યુલન્ટ હતું એ ફિનિશ થઈ ગયું. એમાં હિપેરિન જે છે અને એક્ઝોપેરિન, વારફેરિન સોડિયમ એન્ડ ડેબિગેટ્રન એટેક્ઝિલિટ જે છે યુઝ કરવામાં આવે. નેક્સ્ટ ઇઝ થ્રોમ્બોલાઇટિક મેડિકેશન્સ. થ્રોમ્બોલાઇટિક મેડિકેશન્સ જે છે એમાં પાછળ જશે જેટલા બી પ્લેસ લાગશે. સો એટીપ્લેઝ, રેટીપ્લેઝ, tenecteplase are thrombolytic medications. Thrombolytic medications activate plasminogen. Plasminogen generates plasmin, the enzyme that dissolves clots. Thrombolytic medications છે. લાઇસિસ મીન્સ કે જે બી વસ્તુ હોય તમે એને ડિસ્ટ્રક્શન કરી દો અને એને ડિઝોલ્વ કરી દો. થ્રોમ્બોલાઇટિક મેડિકેશન્સ જે છે સેમ પ્લાઝમિનોજન જે છે ને એક્ટિવેટ કરશે. પ્લાઝમિનોજન જે છે પ્લાઝમિનને જનરેટ કરે એન્ડ પ્લાઝમિન જે છે એ એન્ઝાઇમ છે કે જે ક્લોટ્સને ડિઝોલ્વ કરશે. Thrombolytic medications are used early in the course of myocardial infarction within 4 to 6 hours of onset of the infarct to restore blood flow, limit myocardial damage, preserve left ventricular function and prevent death. Thrombolytics are also used in arterial thrombosis, deep vein thrombosis, occluded shunts or catheters, pulmonary emboli and ischemic stroke. So જે conditions છે જેટલી બી disease conditions છે બધી એમાં મેડિકેશન જે છે યુઝ થાય. થ્રોમ્બોલાઇટિક્સ જે છે જ્યારે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન હોય એના ઇનિશિયલ ફેઝની અંદર વિધિન 4 to 6 અવર્સની અંદર ઓનસેટ ઓફ ઇન્ફ્રાક્ટ પ્રોવાઈડ કરવામાં આવે. પ્લસ જે થ્રોમ્બોસિસ છે, ડીપ વેન થ્રોમ્બોસિસ, આર્ટિરિયલ થ્રોમ્બોસિસ, ઓક્લુડેડ શન્ટ્સ હોય, કેથેટર્સની અંદર ઓક્લુઝન હોય, પલ્મનરી એમ્બોલિઝમ ઓર ઇસ્કેમિક સ્ટ્રોક વાળા ક્લાયન્ટમાં બી થ્રોમ્બોલાઇટિક્સ યુઝ થાય. કોન્ટ્રાઇન્ડિકેશન્સ ઓફ મેડિકેશન, ક્યારે મેડિકેશન જે છે પ્રોવાઈડ નહીં કરવાની. સો કોન્ટ્રાઇન્ડિકેશન્સ આર એક્ટિવ ઇન્ટરનલ બ્લીડિંગ. એક્ટિવ ઇન્ટરનલ બ્લીડિંગ હોય તો મેડિકેશન પ્રોવાઈડ ના થાય. હિસ્ટ્રી ઓફ હેમરેજિક સ્ટ્રોક, intracranial problems including trauma, intracranial or intraspinal surgery within the previous 2 months. Intracranial problems હોય including trauma હોય or surgery perform થઈ હોય within previous 2 months. મેડિકેશન પ્રોવાઈડ કરો છો એના પહેલાના 2 monthsની અંદર જો કોઈ સર્જરી હોય પરફોર્મ થયેલી તો પ્રોવાઈડ નહીં કરવાની intracranial or intraspinal surgery. Thoracic, pelvic or abdominal surgery in previous 10 days. History of hepatic or renal disease
uncontrolled hypertension, recent prolonged cardiopulmonary resuscitation, known allergy to the products or its preservatives. Side and adverse effects of medication, bleeding, thrombolytics જે છે જે થ્રોમ્બસ ફોર્મેશન જે છે એને ડિસોલ્વ કરવામાં હેલ્પફુલ થાય, પ્લસ બ્લીડિંગ જે છે એનો સાઇડ ઇફેક્ટ્સ ની અંદર પ્રેઝન્ટ હોય, ડિસ્ટિથેમિયાસ એન્ડ એલર્જીક રિએક્શન્સ. Interventions determine APTT, PT, fibrinogen level, hematocrit and platelet count. So intervention જે છે એમાં ચેક કરવાનું APTT જે છે એનું લેવલ કેટલું છે, PT જે છે એનું રેન્જ કેટલું છે, fibrinogen level, hematocrit and platelet count check કરવામાં આવે. Monitor vital signs, assess pulses, monitor for bleeding and check all excretions of for occult blood. જેટલા બી excretions હશે ચેક કરવાના. બ્લીડિંગ માટે મોનિટર કરવાના, બ્લડ જે છે બ્લીડિંગ થાય છે કે નહીં ચેક કરવાનું. ઇટ મીન્સ કે નોઝ બ્લીડિંગ છે ઓર હિમેટેમેસિસ છે, હિમેચુરિયા છે કે નહીં ચેક કરવામાં આવે. જેટલા બી એક્સક્રીશન્સ છે એની અંદર બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. Monitor for neurological changes such as slurred speech, lethargy, confusion, and hemiparesis. Monitor for hypotension and tachycardia. Avoid injections and venipunctures if possible, because bleeding જે છે થવાના ચાન્સીસ છે એટલા માટે if possible હોય તો injection and venipunctures જે છે એને અવોઇડ કરવાના. Apply direct pressure over a puncture site for 20 to 30 minutes. Handle the client gently and as little as possible when moving. Instruct the client to use an electric razor for shaving and to brush teeth gently. Client instructions આપો. બ્લીડિંગ થવાના ચાન્સીસ છે સો એટલા માટે ઇલેક્ટ્રિક રેઝર જે છે એનો યુઝ કરે. એમ જેવી બ્રશ કરતા હોય તો ગમ બ્લીડિંગ ના થાય એટલા માટે જેન્ટલી જે છે બ્રશિંગ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. Withhold the medication if bleeding develops and notify the primary healthcare provider. If bleeding develop થાય છે તો PHCP જે છે એમને નોટિફાઈ કરવામાં આવે. મેડિકેશન જે છે એને withhold કરવામાં આવે. Antidote, aminocaproic acid is the antidote for thrombolytic medications. Thrombolytic medications જે છે એના antidote ની અંદર aminocaproic acid use કરવામાં આવે. Bleeding is the primary concern for a client taking an anticoagulant, thrombolytic and antiplatelet medication, because ત્રણ medications એવી છે કે જે clotting factors છે એના પર ઇફેક્ટ કરે છે એટલા માટે bleeding is primary concern for client who are taking anticoagulants, thrombolytics or antiplatelet medications. Now third is antiplatelet medication. So next classification છે medications જે છે એમાં antiplatelet medications. Oral and parenteral route ની અંદર medications provide કરવામાં આવે. So oral જે છે mycetyl salicylic acid જે છે વધારે યુઝ થાય છે and clopidogrel એ મોસ્ટલી યુઝ થતી medications છે. Antiplatelet medications inhibit the aggregation of platelets in the clotting process, thereby prolonging the bleeding time. જે ક્લોટ ફોર્મેશન થાય છે ઓર જે ક્લોટિંગ પ્રોસેસ જે છે એમાં પ્લેટલેટ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એન્ટીપ્લેટલેટ મેડિકેશન જે છે પ્લેટલેટ એગ્રીગેશન જે છે એને ઇન્હિબિટ કરશે એન્ડ જે બ્લીડિંગ ટાઈમ જે છે એના લીધે લોંગ થઈ જશે. એન્ટીપ્લેટલેટ મેડિકેશન્સ મે બી યુઝ વિથ એન્ટીકોએગ્યુલન્ટ્સ used in the prophylaxis of long-term complications following myocardial infarction, coronary revascularization, stents and stroke. પ્રોફાઇલેક્સિસ તરીકે યુઝ કરવામાં આવે. ઇટ મીન્સ કે લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે થઈને પ્રોફાઇલેક્સિસ ની અંદર યુઝ કરવામાં આવશે. આફ્ટર માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, કોરોનરી રિવાસ્ક્યુલાઇઝેશન ઓર સ્ટેન્ટ જે છે પ્લેસ કર્યું હોય, સ્ટ્રોક વાળા ક્લાયન્ટ્સ હોય તો એમનામાં યુઝ કરવામાં આવે. The medications are contraindicated in those with bleeding disorders and known sensitivity. બ્લીડિંગ ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ ની અંદર જે છે એ contraindicated છે. Side and adverse effects of medication, bruising, hematuria, gastrointestinal bleeding and Terri's stool. So bleeding જે છે એ સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ની અંદર પ્રેઝન્ટ હશે. આમાં બ્રુઇઝિંગ જે છે ઇઝીલી થાય કે કોઈ બી વસ્તુ વાગી તો એના લીધે જે છે બ્રુઇઝ થઈ જશે. હિમેચુરિયા પ્રેઝન્ટ હોય, બ્લડ જે છે એ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે, યુરિન જે છે એમાં GI બ્લીડિંગ થવાના ચાન્સીસ છે ઓર ટેરી સ્ટૂલ હોય. Interventions, a blood test may be prescribed to determine the client's sensitivity to the medication before beginning administration.
Monitor vital signs. Instruct the client to take medication with food if gastrointestinal upset occurs. Monitor bleeding time. Instruct the client to monitor for side and adverse effects and in the measures to prevent bleeding. બ્લીડિંગ જે છે એ મેઇન કન્સર્ન હશે એટલા માટે બ્લીડિંગ જે છે એને પ્રિવેન્શન કઈ રીતે કરવાનું, કઈ રીતે બ્લીડિંગ પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરવાના. સો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપો ક્લાયન્ટ જે છે એમને. Now next જે છે ક્લાસિફિકેશન ઓર મેડિકેશન જે છે એમાં positive ionotropic and cardiotonic medications. પોઝિટિવ આયોનોટ્રોપિક એજન્ટ હોય એન્ડ કાર્ડિયોટોનિક મેડિકેશન્સ હોય કે જે કાર્ડિયાક મસલ્સ જે છે સો એની ટોન મસલ ટોન જે છે એના પર ઇફેક્ટ કરશે. ધીસ મેડિકેશન સ્ટિમ્યુલેટ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી એન્ડ પ્રોડ્યુસ અ પોઝિટિવ આયોનોટ્રોપિક ઇફેક્ટ. જે મસલ્સ જે છે આયોનોટ્રોપિક ઇફેક્ટની અંદર એવું હોય આયોનોટ્રોપ્સ જે છે તમારા મસલ્સ જે છે અને કોન્ટ્રેક્શનની અંદર રિલેક્સેશનની અંદર હેલ્પફુલ થાય. સેમ જે કાર્ડિયોટોનિક મેડિકેશન્સ છે પોઝિટિવ આયોનોટ્રોપિક મેડિકેશન્સ છે એ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી જે છે એને સ્ટિમ્યુલેટ કરશે એન્ડ પોઝિટિવ આયોનોટ્રોપિક ઇફેક્ટ જે છે પ્રોડ્યુસ કરે. These medications are used for short-term management of advanced heart failure. The increase in myocardial contractility improves cardiac peripheral and kidney function by increasing cardiac output. જે મેડિકેશન જે છે જનરલી શોર્ટ ટર્મ મેનેજમેન્ટ છે મેડિકેશન શોર્ટ ટર્મ મેનેજમેન્ટમાં યુઝ કરવામાં આવે. માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી જે છે એને ઇમ્પ્રુવ કરશે પ્લસ કાર્ડિયાક પેરિફેરલ એન્ડ કિડની ફંક્શન જે છે એમને એની અંદર જે છે જે કાર્ડિયાક આઉટપુટ જે છે એને ઇન્ક્રીઝ કરે બિકોઝ જ્યારે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન હોય ઓર હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ હોય તો જે મસલ્સ જે છે કોન્ટ્રેક્શન નહીં થાય મસલ કોન્ટ્રેક્શન નહીં થાય કાર્ડિયાક આઉટપુટ પ્રેઝન્ટ નહીં હોય કાર્ડિયાક આઉટપુટ પ્રેઝન્ટ નહીં હોય તો જેટલા બી ઓર્ગન્સ છે વાઇટલ ઓર્ગન્સ જે છે એમને બ્લડ સપ્લાય નહીં મળે. સો મેડિકેશન જે છે શું કરશે માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી જે છે એને ઇમ્પ્રુવ કરશે કાર્ડિયાક પેરિફેરલ કિડની ફંક્શન જે છે ઇન્ક્રીઝ થશે બિકોઝ જે કાર્ડિયાક આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થાય છે. ડિક્રીઝિંગ પ્રીલોડ ઇમ્પ્રુવિંગ બ્લડ ફ્લો ટુ ધ પેરિફેરી એન્ડ કિડનીઝ. Decreasing edema, increasing fluid excretion. As a result, fluid retention in the lungs and extremities is decreased. Medication જે છે તો જેટલા બી કિડનીઝ એન્ડ પેરિફેરી સિસ્ટમ જે છે એન્ડ એની અંદર બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરશે એટલે બ્લડ ફ્લો જે છે ઇમ્પ્રુવ થાય પ્લસ એડિમા ડિક્રીઝ કરશે એન્ડ જેટલું બી ફ્લુઇડ જે છે એનું એક્સક્રેશન ઇન્ક્રીઝ કરશે. સાયકલ ઓફ માલએડેપ્ટિવ કમ્પન્સેટરી રિસ્પોન્સ ટુ ફેલિંગ હાર્ટ જે છે અહીંયા આપેલું છે. કાર્ડિયાક રિમોડલિંગ થશે જેમાં કાર્ડિયાક આઉટપુટ જે છે એ રિડ્યુસ થશે. કમ્પન્સેટરી રિસ્પોન્સ જે છે એમાં કાર્ડિયાક ડાયલેશન થશે. ઇટ મીન્સ કે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થાય છે એટલે કાર્ડિયાક મસલ્સ જે છે ડાયલેટ થાય. એક્ટિવેશન ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેશન ઓફ રેનિન એન્જિયોટેન્સિન એલ્ડોસ્ટેરોન સિસ્ટમ. જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે because of decreased cardiac output. SNS જે છે એ એક્ટિવેટ થશે પ્લસ રેનિન એન્જિયોટેન્સિન એલ્ડોસ્ટેરોન સિસ્ટમ જે છે એક્ટિવેટ થશે. એલ્ડોસ્ટેરોન જે છે એ વોટર એન્ડ સોડિયમ રિટેન્શન માટે રિસ્પોન્સિબલ હોય છે. સો એલ્ડોસ્ટેરોન પ્રેઝન્ટ હશે એટલે રિટેન્શન ઓફ વોટર એન્ડ ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ પ્રેઝન્ટ હશે એન્ડ બીકોઝ ઓફ દેટ આર્ટિરિયલ પ્રેશર ઇન્ક્રીઝ થશે વેનસ પ્રેશર ઇન્ક્રીઝ થશે એન્ડ હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. કાર્ડિયાક આઉટપુટ જે છે રિડ્યુસ થશે. સો આખી સાયકલ જે છે એ રીતે જે છે એ ફોર્મ થાય એન્ડ સાયકલ જે છે એ ટર્ન થયા કરે. એ સાયકલ જે છે એને બ્રેક કરવા માટે મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે. પોઝિટિવ આયોનોટ્રોપિક એન્ડ કાર્ડિયોટોનિક મેડિકેશન્સ જે છે તો કઈ કઈ મેડિકેશન એની અંદર યુઝ થાય. ડોબ્યુટામિન યુઝ ફોર શોર્ટ ટર્મ મેનેજમેન્ટ ઓફ હાર્ટ ફેલિયર increase myocardial contractility thereby improving cardiac performance. Then dopamine used as short-term rescue measure for client with severe acute heart failure, increases myocardial contractility and thereby improving cardiac performance. Dilate renal blood vessels and increase renal blood flow and urine output. મેડિકેશન જે છે ડોપામિન સો એ જે છે માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી જે છે ઇન્ક્રીઝ કરશે એટલે કાર્ડિયાક પરફોર્મન્સ જે છે ઇમ્પ્રુવ થાય પ્લસ જે રિનલ બ્લડ વેસલ્સ જે છે એને ડાયલેટ કરશે એટલે રિનલ બ્લડ ફ્લો જે છે ઇન્ક્રીઝ થાય. મિલરિનોન લેક્ટેટ યુઝ ફોર શોર્ટ ટર્મ મેનેજમેન્ટ ઓફ હાર્ટ ફેલિયર
maybe even before heart transplantation. So medications છે positive inotropic and cardiotonic medications. Dobutamine જશે important medication છે. એનું લેવલ જશે ચેક કરતા રહીએ છીએ આપણે મેડિકેશનનું થેરાપ્યુટિક લેવલ. સાઇડ એનર્જી જેવા મેડિકેશન જશે કઈ કઈ છે? સો ડેસિથામિયાઝ, હાઇપોટેન્શન મેડિકેશન જશે કાર્ડિયક કોન્ટ્રેક્ટિલિટી જશે ઇન્ક્રીઝ કરશે, એટલે કે કાર્ડિયક મસલ્સ છે એનો કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ થાય, કાર્ડિયક આઉટપુટ ઇન્ક્રીઝ થાય. તો સાઇડ ઇફેક્ટ્સની અંદર મેડિકેશન જે છે એના ઓવરડોઝના લીધે ઓર એની ઇફેક્ટના લીધે ડિસ્કિથેમિયાસ થવાના ચાન્સીસ છે. હાઇપોટેન્શન, થ્રોમ્બોસાઇટોપેનિયા, જે પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ થાય, હિપેટોટોક્સિસિટી મેનિફેસ્ટેડ બાય એલિવેટેડ liver enzyme levels, hypersensitivity manifested by wheezing, shortness of breath, pruritus, urticaria, clammy skin, and flushing. Now interventions. Positive inotropic and cardiotonic medications are administered intravenously. For continuous intravenous infusion administered with infusion pump. Important point, જ્યારે બી positive inotropes જશે provide કરવામાં આવે or cardiotonics. So medications છે એ infusion pump નો use કરીને continuous intravenous therapy provide કરવાની હોય તો infusion pump use થાય. Stop the infusion if client's blood pressure drops or dysrhythmias occur. Side effects જે છે એમાં હતું hypotension present હોય, side effects ના લીધે or dysrhythmias થવાના chances છે. If client માં hypotension and dysrhythmia હોય તો infusion ને stop કરવાનું. Monitor the apical pulse and BP. Monitor for hypersensitivity. Assess lung sounds for wheezing and crackles. Monitor for edema. Monitor for relief of heart failure as noted by reduction in edema and lessening of dyspnea or orthopnea and fatigue. હાર્ટ ફેલિયર જે છે એનાથી રિલીવ થયું છે કે એ નોટ ડાઉન કરો, એની સાઇન્સ મોનિટર કરો, જેમ કે એડીમા જે છે એ રિડ્યુસ થાય, ડિસ્પનિયા જે છે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે એ ઓછું થઈ ગયું હોય, ઓર્થોપનિયા છે ઓર ફટીગ જે છે એ રિડ્યુસ થયું છે કે નહીં ચેક કરો. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ એન્ડ liver enzyme levels, platelet count and renal function studies. The medications may decrease potassium and increase liver enzyme levels. Continuous electrocardiographic monitoring is done during administration. Medication જે છે એની ઇફેક્ટના લીધે પોટેશિયમ જે છે મે બી ડિક્રીઝ થવાના ચાન્સીસ છે એન્ડ લિવર એન્ઝાઇમ જે છે મે બી ઇન્ક્રીઝ થાય. કન્ટિન્યુઅસ ECG મોનિટરિંગ જે છે એ પરફોર્મ કરવામાં આવે જ્યારે બી મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરતા હોય ત્યારે. Next important medication છે cardiac glycosides, digoxin. Cardiac glycosides inhibit the sodium potassium pump, thus increasing intracellular calcium, which causes heart muscle fibers to contract more efficiently. Now, જે muscles હોય છે, જેટલા બી muscles ની અંદર જે contraction માટેના જે muscles હોય છે, તો એમાં calcium જે છે important હોય છે. calcium plus ATP એટલે કે energy જે છે બંને combine થાય. Then after જે છે muscle નું contraction થાય છે. કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ છે જેમાં ડિગોક્સિન ઇમ્પોર્ટન્ટ મેડિકેશન છે. તો ડિગોક્સિન જે છે સોડિયમ પોટેશિયમ પંપ જે છે એને ઇનહિબિટ કરશે, એટલે ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ જે છે ઇન્ક્રીઝ થશે એન્ડ જેનાથી હાર્ટ મસલ ફાઇબર્સ જે છે એને કોન્ટ્રેક્શન જે છે મોર એફિશિયન્ટલી થશે. કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ પ્રોડ્યુસ અ પોઝિટિવ આયોનોટ્રોપિક એક્શન વિચ ઇન્ક્રીઝિસ ધ ફોર્સ ઓફ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્શન. પોઝિટિવ આયોનોટ્રોપિક એક્શન જે છે ઇન્ક્રીઝ થશે કે જેમાં heart muscle contraction increase થાય. Cardiac glycosides produce a negative chronotropic action which slows the heart rate. If heart rate જે છે increase હોય તો negative chronotropic action જે છે produce કરે કે જે heart rate ને slow down કરશે. Cardiac glycosides produce a negative chronotropic action which slows conduction velocity through the એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ, એવી નોડ જે છે એના થ્રુ જે કન્ડક્શન અને સ્લો ડાઉન કરવામાં બી જે છે રિસ્પોન્સિબલ હોય છે મેડિકેશન પ્રોવાઈડ કરો તો. The increase in myocardial contractility increases cardiac, peripheral and kidney function by increasing cardiac output, decreasing preload, improving blood flow to the periphery and kidneys, decreasing edema and increasing fluid excretion. As a result, fluid retention in the lungs and extremities is decreased.
જે ફ્લુઇડ સેમ જશે આગળ વર્ક કરતું હતું એ જ રીતે મેડિકેશનની અંદર એટલે બેડીમાં જશે ડિક્રીઝ થશે, ફ્લુઇડ એક્સક્રેશન થશે, એટલે જે લંગ્સની અંદર ફ્લુઇડ રિટેન્શન હતું, એક્સ્ટ્રીમિટીઝમાં ફ્લુઇડ રિટેન્શન હતું એ ડિક્રીઝ થશે. કાર્ડિયાક ગ્લાયકોસાઇડ્સ આર સેકન્ડ લાઇન મેડિકેશન ઓફ હાર્ટ ફેલિયર. Medications affecting renin, angiotensin, aldosterone system are used more often, and cardiogenic shock, atrial tachycardia, atrial fibrillation, atrial flutter, they are used less frequently for rate control. In atrial dysrhythmias, beta blockers and calcium channel blockers are used more often. Medication જશે સેકન્ડ લાઇન મેડિકેશન છે હાર્ટ ફેલિયર જશે એના ક્લાયન્ટ માટે. કાર્ડિયોજેનિક શોક જશે એમાં મેડિકેશન યુઝ થાય, એટ્રિયલ ફિબ્રિલેશન, એટ્રિયલ ફ્લટરની અંદર યુઝ થાય. જે ડિસરિથેમિયાસ છે એટ્રિયલ ડિસરિથેમિયાસની અંદર જનરલી લેસ ફ્રિકવન્ટલી યુઝ થાય કોઝ બીટા બ્લોકર્સ એન્ડ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ છે એના માટે યુઝ થાય છે. ધીસ મેડિકેશન્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ધોઝ વિથ ventricular dysrhythmias and second or third degree heart block. They should be used with caution in clients with renal disease, hypothyroidism and hypokalemia. Side and adverse effects of medication: anorexia, nausea, vomiting, diarrhea, bradycardia, visual disturbances, diplopia, blurred vision, yellow vision or photophobia. Headache, fatigue, weakness and drowsiness are side and adverse effects of medication. Early signs of digoxin toxicity present as gastrointestinal manifestations, anorexia, nausea, vomiting, diarrhea. Then heart rate abnormalities and visual disturbances appear. Digoxin toxicity છે એ બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, એટલે કે ઇમરજન્સી વાળી કન્ડિશન કહીએ કે જેમાં તમારે ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી જશે એ નેસેસરી છે. અધરવાઇઝ ક્લાયન્ટ જે છે એની કન્ડિશન જશે વર્સ થવાના ચાન્સીસ છે ઓર મે બી ડેથ થવાના બી ચાન્સીસ છે. અર્લી સાઇન્સ કઈ છે ડિગોક્સિન ટોક્સિસિટી જે છે એના, તેમાં GI મેનિફેસ્ટેશન્સ જે છે અર્લી સાઇન્સમાં પ્રેઝન્ટ હોય. એનોરેક્સિયા છે, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, એન્ડ દેન આફ્ટર હાર્ટ રેટ એબનોર્માલિટીઝ જે છે જોવા મળે એન્ડ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે પછી અપિયર થશે. Interventions: monitor for toxicity as evidenced by anorexia, nausea, vomiting and visual disturbances, blurred or yellow vision and dysrhythmias. Monitor serum digoxin level, electrolyte levels and renal function test levels. Medication toxicity જશે તો ટોક્સિસિટીના લીધે ઇલેક્ટ્રોલાઇટ લેવલમાં ચેન્જીસ થયા છે કે નહીં ચેક કરવા માટે મોનિટરિંગ કરવામાં આવે, પ્લસ રિનલ ફંક્શન ટેસ્ટ ચેક કરવામાં આવે એન્ડ સિરમ્સ ડિગોક્સિન લેવલ કેટલું છે એ ચેક કરવાનું. The optimal therapeutic range for digoxin is 0.5 to 2.0 mg per dl. ઇમ્પોર્ટન્ટ છે ડિગોક્સિન જે છે એ એવી મેડિકેશન છે કે સમટાઈમ્સ તમને ટોક્સિસિટી રિગાર્ડિંગ કોઈ ક્વેશ્ચન પૂછી લે તો એનું થેરાપ્યુટિક રેન્જ તમને આપેલી હોય ઓર કયા એક્શન તમે લેશો તો એના માટે તમને ક્વેશ્ચનની અંદર આપી દીધું હોય કે લેબ વેલ્યુઝ જે છે એમાં ડિગોક્સિન પ્રોવાઈડ કરે છે. ડિગોક્સિન જશે તો એની થેરાપ્યુટિક રેન્જ જે છે 0.5 to 2.0 mg per dl છે નોર્મલ, બટ એનાથી એબનોર્મલ કન્ડિશન આપી હોય તમને, એબનોર્મલ રેન્જ આપી હોય એન્ડ તમારે જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની તો કઈ એક્શન લેશો એવી રીતના ક્વેશ્ચન પૂછી શકે. સો ઓપ્ટિમલ થેરાપ્યુટિક રેન્જ જે છે ડિગોક્સિન જે છે એના માટે 0.5 to 2.0 mg per dl. Higher level on the low end of normal may be preferred to avoid toxicity. An increased risk of toxicity exists in clients with hypercalcemia, hypokalemia, hypomagnesemia, or hypothyroidism. Note that older clients are more sensitive to digoxin toxicity. Monitor for potassium level. If hypokalemia occurs, potassium lower than 3.5 milliequivalent per liter, notify the PHCP. હાઇપોકેલેમિયા જે છે જો પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં પોટેશિયમ લેવલ ડાઉન જશે તો ડિગોક્સિન ટોક્સિસિટી થવાના ચાન્સ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, એટલા માટે પોટેશિયમ લેવલ જે છે એ ચેક કરવામાં આવે. Monitor the client taking potassium losing diuretics or corticosteroids closely for hypokalemia because the hypokalemia can cause digoxin toxicity. Instruct the client to avoid over-the-counter medications. Advise the client to eat foods high in potassium such as fresh and dry fruits, fruit juices, vegetables, and potatoes. Monitor the apical pulse for 1
full minute. If apical pulse rate is lower than 60 beats per minute, the medication should be withheld and PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Teach the client how to measure the pulse and notify the PHCP if pulse rate is lower than 60 and more than 100 beats per minute. Teach the client the sign and symptoms of toxicity. Now, antidote of medication digoxin immune fab is used in extreme toxicity. જ્યારે toxicity જે છે increase થઈ ગઈ હોય તો એવી conditions ની અંદર antidote use થાય. digoxin immune fab જે છે use થશે. 2 minutes નો break લઈએ, then after continue કરશું. Okay, so next medications છે એમાં antihypertensive medications. Antihypertensive medications છે એમાં બી classifications છે. Classifications છે એમાં diuretics છે first આપેલું છે. diuretics છે કયા diuretics જે છે use થાય. So diuretics ના classification in the aldosterone antagonist હોય કે જે aldosterone જે છે એનું જે ફંક્શન હોય છે એને ઇનહિબિટ કરશે. લૂપ ડાયુરેટિક્સ એલ્ડોસ્ટેરોન જે છે એનું ફંક્શન જનરલી જે સોડિયમ રિટેન્શન જે છે વોટર રિટેન્શન જે છે તો એની અગેન્સ્ટમાં વર્ક કરે. એલ્ડોસ્ટેરોન એન્ટાગોનિસ્ટ લૂપ ડાયુરેટિક્સ છે જે લૂપ્સ હોય છે લૂપ ઓફ હેનલેની અંદર જે રીએબ્ઝોર્પ્શન થતું હોય છે તો એ રીએબ્ઝોર્પ્શન જે છે વોટર રીએબ્ઝોર્પ્શન ને ઇનહિબિટ કરશે. લૂપ ડાયુરેટિક્સ જે છે પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ એન્ડ થાયાઝાઇડ ડાયુરેટિક્સ. થાયાઝાઇડ ડાયુરેટિક્સ છે और થાયાઝાઇડ લાઇક ડાયુરેટિક્સ કયા કયા છે ક્લોરોથાયાઝાઇડ, ક્લોરથેલિડોન, હાઇડ્રોક્લોરોથાયાઝાઇડ, એન્ડાપેમેડ એન્ડ મેટોલોઝોન are thiazide diuretics. Thiazide diuretics increase sodium and water excretion by inhibiting sodium reabsorption in the distal tubule of the kidney. કિડનીઝ જે છે તો નેફ્રોન્સની અંદર ફંક્શન જોવું એના ફંક્શન્સ જોયા હતા ને એનું એનું સ્ટ્રક્ચર જોયું હતું. સ્ટ્રક્ચર જે છે એમાં જે લાસ્ટ હતું એમાં જે ડિસ્ટલ ટ્યુબ્યુલ્સ હતા ટ્યુબ્યુલ્સની અંદર ડિસ્ટલ એન્ડ પ્રોક્સિમલ ટ્યુબ્યુલ્સ હતા. સો ડિસ્ટલ ટ્યુબ્યુલ્સની અંદર જે સોડિયમ એન્ડ વોટર રીએબ્ઝોર્પ્શન થાય છે તો એને ઇનહિબિટ કરશે. થાયાઝાઇડ ડાયુરેટિક્સ જે છે increase sodium and water excretion by inhibiting sodium reabsorption in the distal tubule of the kidney. Used for hypertension and peripheral edema. Not effective for immediate diuresis. Immediate diuresis if needed હોય કે તમે મેડિકેશન પ્રોવાઈડ કરો ઇમિડિયેટલી diuresis જે છે થાય તો એના માટે ઇફેક્ટિવ નથી થાયાઝાઇડ ડાયુરેટિક્સ. Using client with normal renal function, contraindicated in clients with renal failure. Thiazide diuretics should be used with caution in client taking lithium because lithium toxicity can occur, and in the client taking digoxin, corticosteroids or hypoglycemic medications. Side and adverse effects of medication: hypercalcemia, hyperglycemia, hyperuricemia. Adverse effects or side effects એની અંદર કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. હાઇપરકેલ્શિયમિયા, હાઇપરગ્લાયસેમિયા और હાઇપરયુરિસેમિયા જે છે થવાના ચાન્સીસ છે. હાઇપોકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા, હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન, રેશિસ, ફોટોસેન્સિટિવિટી, ડિહાઇડ્રેશન. ઇન્ટરવેન્શન્સ જ્યારે બી થાયાઝાઇડ ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરો છો તો કયા કયા ઇન્ટરવેન્શન્સ આવશે એની અંદર? મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર વેઇટ, મોનિટર યુરિન આઉટપુટ. વાઇટલ સાઇન્સ ચેક કરતા રહેવાનું. વેઇટ મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એડીમાં જે છે એને રિડ્યુસ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એટલા માટે વેઇટ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર યુરિન આઉટપુટ, મોનિટર ઇલેક્ટ્રોલાઇટ, ગ્લુકોઝ, કેલ્શિયમ, બ્લડ યુરિન નાઇટ્રોજન, ક્રિએટિનિન એન્ડ યુરિક એસિડ લેવલ. Check peripheral extremities for edema. Monitor for signs of digoxin or lithium toxicity. If client is taking these medications, instruct the client to take the medication in the morning to avoid nocturia and sleep in interruptions. મેડિકેશન જે છે એને લીધે નાઇટ ટાઈમ યુરિનેશન જે છે ઇન્ક્રીઝ થઈ જાય, સ્લીપ ઇન્ટરપ્શન જે છે એ વધતી જશે. એટલા માટે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે મોર્નિંગ જે છે ત્યારે મેડિકેશન લે, નાઇટની અંદર જે છે અવોઇડ કરે. Instruct the client in how to record the
blood pressure. Instruct the client to eat foods high in potassium because potassium excreting diuretics છે. પોટેશિયમ જશે બોડીમાંથી એક્સક્રીશન થશે એટલા માટે પોટેશિયમ જે ડાયટની અંદર વધારે હોય એ ડાયટ જશે વધારે પ્રોવાઈડ કરવાનું. Instruct the client in how to take potassium supplements if prescribed. Instruct the client to take medication with food to avoid gastrointestinal upset. Instruct the client to change positions slowly to prevent orthostatic hypotension, and instruct the client to use sunscreen when in direct sunlight because of increased photosensitivity. Instruct the client with diabetes mellitus to have a blood glucose level check periodically because hypoglycemia થવાના chances છે એટલા માટે diabetes mellitus વાળા client હોય તો એમાં periodically blood glucose level check કરવા માટે instructions આપવાના. નેક્સ્ટ જશે લૂપ ડાયુરેટિક્સ. લૂપ ડાયુરેટિક્સ જશે એમાં બ્યુમેટાનેટ જશે યુઝ થાય પ્લસ ફ્રુઝેમાઇડ જશે એનો ઇમ્પોર્ટન્ટ મેડિકેશન છે ટોર્ઝેમાઇડ એન્ડ એથેગ્રેનિક એસિડ આ લૂપ ડાયુરેટિક્સ. Loop diuretics inhibit sodium and chloride reabsorption from the loop of Henle and distal tubules. જે distal tubules છે પ્લસ loop of Henle છે તો એની અંદર જે reabsorption થાય છે સોડિયમ એન્ડ વોટર જશે એનું એન્ડ ક્લોરાઇડ જશે એનું તો એ reabsorption ને inhibit કરશે. Loop diuretics જશે. Loop diuretics have little effect on the blood glucose level. However, they cause depletion of water and electrolytes, increase uric acid levels, and the excretion of calcium. Loop diuretics are more potent than thiazide diuretics, causing rapid diuresis, thus decreasing vascular fluid volume, cardiac output, and blood pressure. જે થાયઝાઇડ ડાયુરેટિક્સ હશે એની ઇમિડિયેટલી ઇફેક્ટ નથી જોવા મળતી જ્યારે એને લૂપ ડાયુરેટિક્સ સાથે કમ્પેર કરીએ તો લૂપ ડાયુરેટિક્સ જે છે એનું એ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાથી રેપિડ ડાયુરેસિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે જેનાથી વાસ્ક્યુલર ફ્લુઇડ વોલ્યુમ ડિક્રીઝ થાય કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે બ્લડ પ્રેશર જે છે એ બી ડિક્રીઝ થાય. Used for hypertension, pulmonary edema associated with heart failure, hypercalcemia, and renal disease. Use loop diuretics with caution in the client taking digoxin or lithium and in the client taking aminoglycosides, anticoagulants, corticosteroids, or amphotericin B. Side and adverse effect of medication: hypokalemia, hyponatremia, hypocalcemia. જે કેલ્શિયમ સોડિયમ એન્ડ પોટેશિયમ છે મેગ્નેશિયમ જે છે એ ચારેજાનું લેવલ ડિક્રીઝ થવાના ચાન્સીસ છે. થ્રોમ્બોસાઇટોપેનિયા પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ થાય. હાઇપર યુરિસેમિયા ઇટ મીન્સ કે યુરિક એસિડ જે છે તો એ જે છે એ બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે હાઇપર યુરિસેમિયા પ્રેઝન્ટ હોવાના ચાન્સીસ છે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, રેસ, ઓટોટોક્સિસિટી એન્ડ ડેફનેસ, thiamine deficiency, dehydration. Interventions: monitor electrolyte calcium, magnesium, blood urea nitrogen, creatinine, and uric acid levels. Administer IV furosemide slowly over 1 to 2 minutes because hearing loss can occur if injected rapidly. If IV furosemide જશે પ્રોવાઈડ કરવાનું હોય તો 1 to 2 minutes જશે એટલો ટાઈમ લેવાનો. જો તમે રેપિડલી જશે એને ઇન્જેક્ટ કરશો તો હિયરિંગ લોસ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ જે છે પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ. ઓસ્મોટિક ડાયુરેટિક્સ જે છે આલ્ડોસ્ટેરોન એન્ટાગોનિસ્ટની અંદર ઓસ્મોટિક ડાયુરેટિક્સ યુઝ થાય જે આપણે લાસ્ટ જે છે જે ન્યુરોલોજીકલ મેડિકેશનની અંદર જોયું હતું લાસ્ટ મેડિકેશન નથી ઓસ્મોટિક ડાયુરેટિક્સ. Potassium sparing diuretics. Potassium sparing diuretics acts on distal tubule to promote sodium and water excretion and potassium retention. Potassium ne retain karse, water and sodium excretion increase karse. Spironolactone is important medication from potassium sparing diuretics. Used for edema, hypertension, to increase urine output and to treat fluid retention and overload associated with heart failure, ascites resulting from cirrhosis or nephrotic syndrome and diuretic induced hypokalemia. Potassium sparing diuretics are contraindicated in severe kidney or hepatic disease and in severe hypokalemia.
પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ હશે એટલે પોટેશિયમ જે છે એને સ્પેર કરે છે તો એવી કન્ડિશન્સ કે સિવિયર કિડની ડિઝીઝ હોય હિપેટિક ડિઝીઝ હોય ઓર હાઇપરકેલેમિયા હોય તો પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ હશે કોન્ટ્રાઇન્ડિકેટર છે potassium sparing diuretics should be used with caution in clients with diabetes mellitus, clients taking antihypertensives or lithium, or client taking angiotensin converting enzyme ACE inhibitors or potassium supplements because hyperkalemia can result. The primary concern with administering potassium sparing diuretics is hyperkalemia. જ્યારે બી પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ યુઝ કરો છો તો પ્રાઇમરી કન્સર્ન એ હશે કે પોટેશિયમ લેવલ ઇન્ક્રીઝ ના થઈ જાય હાઇપરકેલેમિયા જે છે એનું પ્રાઇમરી કન્સર્ન હશે સાઇડ એડવર્સ ઇફેક્ટ ઓફ મેડિકેશન્સ hyperkalemia, nausea, vomiting, diarrhea, rash, dizziness, weakness, headache, dry mouth, photosensitivity, anemia, and thrombocytopenia. Interventions: monitor vital signs, monitor unit output, monitor for signs and symptoms of hyperkalemia, such as nausea, diarrhea, abdominal cramps, tachycardia, followed by bradycardia. And ECG જે છે તો એના ગ્રાફની અંદર જે ટી વેવ જે છે પીક હશે peak T wave on electrocardiogram and oliguria. Monitor for potassium level greater than 5.0 milliequivalent per liter, which indicates hyperkalemia. Instruct the client to avoid foods high in potassium. Instruct the client to avoid exposure to direct sunlight. Instruct the client to monitor for signs of hyperkalemia. And instruct the client to avoid salt substitutes because they contain potassium. સોલ્ટ જે છે એના સબસ્ટિટ્યુટની અંદર જે NaCl હોય છે તો એની જગ્યાએ KCl યુઝ થાય એટલે આ સબસ્ટિટ્યુટની અંદર પોટેશિયમ જે છે યુઝ થાય છે એટલા માટે સોલ્ટ સબસ્ટિટ્યુટ જે છે યુઝ નહીં કરવાના ઇન્સ્ટેડ ધ ક્લાયન્ટ ટુ ટેક ધ મેડિકેશન વિથ ઓર આફ્ટર મિલ્સ ટુ ડિક્રીઝ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇરિટેશન GI ઇરિટેશન ના થાય એટલા માટે આફ્ટર મિલ ઓર વિથ મિલ જે છે મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે સો જેટલી બી એન્ટીહાઇપરટેન્સિવ ડ્રગ્સ જે છે એમાં ફર્સ્ટ હતું કે ડાયુરેટિક્સ યુઝ થાય એમાં થાયાઝાઇડ ડાયુરેટિક્સ હશે then after loop diuretics aldosterone antagonist osmotic diuretics હશે યુઝ થાય and potassium sparing diuretics એના સિવાય જે છે કે જે એન્ટીકોએગ્યુલન્ટ્સ હશે ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું જેમાં હિપેરિન જે છે ફિનિશ થયું હતું અને એક્ઝોપેરિન જે છે સ્ટાર્ટ કર્યું હતું સેમ હિપેરિન જેવી ઇફેક્ટ હોય બટ બંને જે છે ઇન્ટરચેન્જેબલ નથી એટલે કે તમે હિપેરિન જે છે એને ચેન્જ કરીને પછી એનોક્ઝોપેરિન જે છે એને પ્રોવાઈડ કરી શકો દેન વાર્ફેરિન હતું હિપેરિન જે છે એની અંદર મોનિટરિંગની અંદર બ્લડ લેવલમાં એબીડીટી મોનિટરિંગ કરવામાં આવે એન્ડ વાર્ફેરિન જે છે એમાં INR and PD જે છે એને મોનિટર કરવામાં આવશે હિપેરિન જે છે એનો એન્ટીડોટ યાદ રાખવાનું પ્રોટામિન સલ્ફેટ ડેબિગ્રેટ્રેન ટેક્ઝિલેટ મેડિકેશન જે છે એન્ટીકોએગ્યુલન્ટ્સ ની અંદર યુઝ થાય થ્રોમ્બોલાઇટિક મેડિકેશન્સ જે છે કે જેમાં બધા જે છે નેમની પાછળ પ્લીઝ લાગે સો રેટિપ્લેઝ જે છે યુઝ થાય એન્ટીપ્લેટલેટ મેડિકેશન્સ જ્યારે બી બ્લીડિંગ જે છે એ પ્રાઇમરી કન્સર્ન રહેશે ઇફ ક્લાયન્ટ ઇઝ ટેકિંગ anticoagulant thrombolytic or antiplatelet medications positive inotropic and cardiotonic medications positive inotropic medications જે છે એમાં dobutamine dopamine and milrinone lactate જે છે યુઝ થાય છે then after cardiac glycosides important medication જે છે એની digoxin toxicity થવાના ચાન્સીસ જે છે બહુ વધારે હોય છે ક્લાયન્ટની અંદર સો એટલા માટે digoxin જે છે એનું થેરાપ્યુટિક લેવલ જે છે ચેક કરતા રહેવામાં આવે digoxin toxicity જે છે એની સાયન્સની અંદર અર્લી સાયન્સ છે GI મેનિફેસ્ટેશન જોવા મળે એનોરેક્સિયા નોઝિયા વોમિટિંગ ડાયરિયા then after જે છે જે હાર્ટ એબનોર્માલિટીઝ હશે પ્લસ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે એ અપેર થશે નોર્મલ થેરાપ્યુટિક રેન્જ જે છે એની 0.5 to 2.0 ng/dl સો થેરાપ્યુટિક રેન્જ જે છે ચેક કરવામાં આવે પ્લસ હાઇપોકેલેમિયા થવાના ચાન્સીસ છે ડિગોક્સિન જેટલા બી ક્લાયન્ટ લેતા હોય એવા તો એમાં જે છે ક્લાયન્ટની અંદર પોટેશિયમ લેવલ મોનિટર કરવામાં આવે હાઇપોકેલેમિયા છે કે નહીં મોનિટર કરો
Okay, any doubt, any question? No. કે કોઈ doubt, કોઈ question ના હોય તો you guys can leave now. Thank you. Thank you.